કેમ છો દોસ્તો, હું છું પ્રવીણસિંહ ચૌહાણ. આજે વડોદરામાં વોર્ડ નંબર 9માં કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કર્યું છે. એમ તો દર રવિવારે યાત્રાનું આયોજન હોય જ છે, ઉપાડે જ છે બસ, પણ આ વખતે આ રવિવારે હવે અમારી સોસાયટીનો નંબર લાગ્યો છે. તો હવે આ બધા મિત્રો સાથે અને સોસાયટીની મહિલાઓ સાથે અંબાજી અને ખેડ બ્રહ્માનો પ્રવાસ જઈ રહ્યા છે. તો મિત્રો જોડે રહેજો, તો તમને આખો પ્રવાસ અને કેવી મજા આવે છે બધું તમને બતાવીશ. જો આજે કેટલી બસો છે. તો હાલના કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે એમ તો વારંવાર ઘણા પ્રોગ્રામો કરે જ છે, પબ્લિકને ખબર જ છે. તો મિત્રો અલ્પેશભાઈ રાજેશભાઈ વિશે શું કહે છે? રાજેશભાઈ દ્વારા આવા અવારનવાર પ્રોગ્રામ થતા હોય છે અને યાત્રાનું ખૂબ સારું કાર્ય કરતા હોય છે. ભગવાન એમને ખૂબ સારી શક્તિ આપે અને આવું કાર્ય કરતા રહે. એમ તો બાળકોને નોટબુક, પછી કુંવારિકાઓને પિક્ચર ગોયલી વ્રતમાં, એવા તો ઘણા બધા હવે કહેવા જઈશ ને તો હવે બહુ સમય થઈ જશે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તો આ યાત્રાનો તમને બધો જ અનુભવ કરાવીશું અને જોતા રહેજો. જય માતાજી, જય સાવર. તો મિત્રો આ દર રવિવારે પવિત્ર યાત્રા દર્શનનું આયોજન થાય છે. તો આજે આજના રવિવારે આ જુઓ કેટલી બસો છે. વોર્ડ નંબર 9માં દરેક સોસાયટી દીઠ દરેક મહિલાઓને પવિત્ર યાત્રા દર્શન કરાવે છે રાજેશભાઈ આયરે. તો બસ આ બધી બસો આવીને ઊભી છે. હવે થોડીક જ વારમાં પ્રવાસ ચાલુ થશે મિત્રો. જો આજે અમારા 45 જેટલી સોસાયટીઓ અને 1000થી 1200 જેટલા લોકો આજે 20 બસો ભરીને અમે અંબાજી જઈ રહ્યા છે. ઇલેક્શન વોર્ડ નંબર 9 કે જે હર હંમેશા સેવા માટે તત્પર હોય છે. આજે અમારા વોર્ડ નંબર 9ના અમારા પ્રભારી એવા સમીરભાઈ વાઘેલા, જેમના હસ્તે આજે ધ્વજ ફરકાવી અને દરેકને માતાજીને પ્રાર્થના કરીએ કે બધાની જ મનોકામના પૂર્ણ કરે. અમે તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી અવિરતપણે આવા સેવા કાર્યો કરતા જ રહીશું. આજે અંબાજીની ટૂર છે, અહીંથી અંબાજી જઈશું. અહીંથી અમે પહેલાં અંબાજી જઈશું, અંબાજીથી ખેડબ્રહ્મા જઈશું અને દરેકને માતાજીના દર્શન કરાવીશું. આ જ રીતના આવતા રવિવારે પણ અને દર રવિવારે આ પવિત્ર યાત્રા થતી હોય છે. તો આજના દિવસે શ્રીરંગ આયરે, સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અમારા વિસ્તારના તમે જુઓ છો કે લક્ષ્મીપુરા ગામ હશે, સેવાસી ગામ હશે, ઉંડેરા ગામ હશે, ઉદય પાર્ક હશે, સાથે સાથે સાવિત્રી પાર્ક છે, માધવ પાર્ક છે, ગંગાનગર છે. એવી રીતના 45 સોસાયટી જે છે કે 45 સોસાયટીના લોકો અલગ અલગ સોસાયટીમાં દર વર્ષે આ ગુજરાતને આખા વડોદરાની પણ સમગ્ર ભારતભરની અંદર આ ઇલેક્શન વોર્ડ નંબર એવો છે જેમાં 50,000 લોકોથી વધારે લોકોએ આ પવિત્ર યાત્રા કરી છે. હજુ પણ જે કોઈ બાકી હશે એ લોકો અમારે ત્યાં નામ નોંધાવે. તો હજુ બાકી રહેલા લોકોને શ્રવણે એક જ યાત્રા કરાયેલી મા બાપને કરેલા. અમારા તો એટલા બધા મા બાપ છે કે જેમને હર હંમેશા અમારા પર આશીર્વાદ રાખેલા છે. પહેલાં મારા પર રાખેલા, આજે શ્રીરંગ પર રાખ્યા છે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારમાં કે સમગ્ર શહેરમાં આ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને આ ધર્મની નગરી પર ફરી એકવાર અંબાજીની યાત્રા કરવા જઈ રહ્યા છે. માને પ્રાર્થના કરીએ બધાની જ મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ બધાને શુભેચ્છા. બોલ મારી અંબે. જે તમે જોયું કે વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે ધર્મપ્રિય નગરી છે અને જ્યારે ચૈત્ર નવરાત્રિ જ્યારે નજીક આવી રહી છે ત્યારે મારા વિસ્તારની જે માતાઓ છે, જે બહેનો છે, તેમને આજના દિવસે અંબાજીમાં અંબાના દર્શન કરવા માટે અમે અહીંયાથી બસોનું જે આયોજન કર્યું છે. 20 જેટલી બસો અહીંયાથી આજના દિવસે અંબાજી જવા માટે જ્યારે રવાના થઈ રહી છે ત્યારે અમારી સાથે અમારા વિસ્તારની અંદર વાત કરું તો વ્રજભૂમિ, વૈકુંઠ, સાથે માધવ પાર્ક, લક્ષ્મીપુરા ગામ, એવી જ રીતે ઉદય પાર્ક સોસાયટી, સાથે ગાયત્રી સોસાયટી છે, ગંગાનગર છે, એવી રીતે ઉંડેરા વિસ્તાર છે. એવું કરીને ટોટલ 45 નાની મોટી સોસાયટીઓ થઈને આજના દિવસે આ પ્રવાસની અંદર જ્યારે એકત્ર થયા છે
તમામ જે માતાઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. છેલ્લા કેટલાય રવિવારોથી આપ જુઓ છો કે આ પવિત્ર દર્શન યાત્રા નિરંતર રીતે ચાલતી આવી છે. અને જેવી રીતે મારા પિતાશ્રીએ વાત કરી કે એક શ્રવણ જ્યારે એક માતા પિતાને લઈને જ્યારે તીર્થયાત્રા પૂર્ણ કરતા હતા, અને એવી જ રીતે જ્યારે અમારું સૌભાગ્ય છે કે અમે આવી રીતે વિસ્તારના તમામ જે માતાઓને આજે દર્શન કરાવી રહ્યા છે. અને એ માની અસમ કૃપાથી અમે આ નિરંતર રીતે આવો પ્રવાસ અમે ચાલુ રાખ્યો છે. આવતા રવિવારના દિવસે પણ આવો જ પ્રવાસનું આયોજન કરેલું છે. વિસ્તારના જે લોકો પણ કોઈ પણ બાકી ના રહી જાય તેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે આ પ્રવાસ અહીંયાથી નીકળે એટલે સાથે સીધું અંબાજી ખાતે દર્શન કરીને ત્યાં આગળ ભોજન લઈને ત્યારબાદ ખેડબ્રહ્મા રવાના થશે, અને ખેડબ્રહ્મા ભોજન કર્યા બાદ વડોદરા આવવા માટે રવાના થશે. આ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોનો પણ કે જે સવારથી લઈને સાંજ સુધી ખડે પગે ઊભા રહેવાના છે. રાત્રે મોડે સુધી અમારી બસો જ્યાં સુધી એક એક વ્યક્તિ ઘરે ના પહોંચી જાય તેની તમામ ચિંતાઓ અમારા માધ્યમથી કરવામાં આવે છે. અને તે જ સાથે આ પ્રવાસનું જે આયોજન કર્યું છે એ આવનારા આમાં ભાગ લેનારા તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.